બગદાણામાં કોળી સમાજના યુવક ઉપર જે હુમલો થયો હતો અને બગદાણાનો જે કેસ વિવાદમાં આવ્યો હતો તેને લઈને હવે દિવસે ને દિવસે આ વિવાદ છે તે ઉગ્ર બની રહ્યો છે અને હવે આ મામલો ભાજપ સુધી પહોંચી રહ્યો છે અને કોળી સમાજના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે 2 દિવસમાં ન્યાય નહીં મળે તો હવે સામૂહિક રાજીનામા ભાજપમાંથી પડવાની શરૂઆત થશે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બગદાણામાં નવનીત બાલદિયા નામના યુવક ઉપર હુમલો થાય છે અને ત્યારબાદ કોળી સમાજ છે તે રોષે ભરાય છે। આ મામલાને લઈને કોળી સમાજના ધારાસભ્ય અને સાંસદ છે તે ગાંધીનગર પહોંચે છે। આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવે છે અને ત્યારબાદ એસઆઈટીનું ગઠન કરવામાં આવે છે અને જે આ કોળી સમાજના યુવકને જે મારવાનો જે કેસ હતો તેની તપાસ છે તે એસઆઈટી શરૂ કરે છે અને એસઆઈટીને આ તપાસ સોંપ્યાના બાદ 10 આરોપી છે તેને ઝડપી પાડવામાં આવ્યા છે અત્યાર સુધીમાં અને હજી સુધી મુખ્ય આરોપી છે તેની પાસે આ એસઆઈટી છે તે નથી પહોંચી। તેને લઈને કોળી સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। હાલ અનેક જગ્યાએ કોળી સમાજની બેઠકો મળી રહી છે। થોડા દિવસ પહેલાં મહુવા ખાતે કોળી સમાજની એક બેઠક મળી હતી જેમાં સરપંચ અને પાલિકાના સભ્યો દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે જો 3 દિવસમાં ન્યાય નહીં મળે તો હવે આગામી 3 દિવસમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના પૂતળા દહન કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે। તેવામાં સુરતમાં પણ કોળી સમાજની બેઠક મળી હતી અને કોળી સમાજના આગેવાનોએ હુંકાર ભર્યો હતો કે 2 દિવસમાં જો ન્યાય નહીં મળે તો હવે ભાજપમાંથી રાજીનામા પડવાની શરૂઆત થશે। પહેલા તો કોળી સમાજના આગેવાનો શું કહી રહ્યા છે તેમને સાંભળીએ। મગજમાં કે કોળીનો મે દાવ લઈ લઈએ તો એના મનનો વહેમ છે, કાઢી નાખજો બધા। આ તૈયારી આપણે રાખવી પડશે અને અમે તો મેદાનમાં ઉતરી ગયા એટલે લગીમાં 7 તક અપોઇન્ટમેન્ટ આવી ગઈ છે। 7000 કેટલી 7000 અપોઇન્ટમેન્ટ આવી છે ગામે ગામ યુવાનો તૈયાર કરવા માટે। કોળી સમાજની 35 કે 40% વસ્તી છે તો ગાંધીનગરના સિંહાસન ઉપર આ કોળી સમાજનો 35% પ્રભુત્વ હોવો જોઈએ। મુખ્યમંત્રી આ તો હોવો જોઈએ અને ગૃહમંત્રી પણ ઓબી સમાજમાંથી હોવો જોઈએ। પછી કોની માં હવારે હૂંટ કાઢી છે કે કોણીને કોઈ હાથ અડાડી આપણો કોઈ ભાવ નથી પૂછતું એટલે ધોકા મારી મળી જાય ને। બનાવો મુખ્યમંત્રી, બરાબર? તો હું તો એમ કહું સહમત હોય જો આપણે 2 દિવસમાં આપણે ન્યાય ન મળે તો આપણે બધા ભેગા થઈને ભાજપનો કરવાનો છે તો બરાબર। બધા ગામના લોકો જાગૃત થઈ ગયા છે અને કીધું છે કે નવનીતભાઈને 2 દિવસમાં ન્યાય ન મળે તો અમે ભાજપનો બહિષ્કાર કરશું। તો આપણે તૈયાર છો બધા? કરજો કે 2 દિવસમાં નવનીતભાઈને ન્યાય ન મળે તો અમે ભાજપનો બહિષ્કાર। આપે સાંભળ્યા કોળી સમાજના આગેવાનોને। તેમને કહ્યું કે હવે આગામી 2 દિવસની અંદર જો ન્યાય નહીં મળે તો ભાજપમાંથી રાજીનામા પડવાની શરૂઆત થશે। તો બીજી બાજુ મહુવામાં પણ તાજેતરમાં સરપંચોની એક બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે 3 દિવસમાં જો ન્યાય નહીં મળે અને મુખ્ય આરોપી સુધી એસઆઈટી નહીં પહોંચે તો ભાજપમાંથી સામૂહિક રાજીનામા પડશે, સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું પૂતળા દહન કરવામાં આવશે। તો બીજી બાજુ થોડા દિવસ અગાઉ ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું હતું કે કેટલાક લોકો છે તે આ કેસને આડા પાટે લઈ જઈ રહ્યા છે, એસઆઈટી તપાસ કરી રહી છે અને એસઆઈટી ઉપર અમને વિશ્વાસ છે અને ન્યાય મળશે। આમ અત્યારે કોળી સમાજમાં જે બગદાણાનો કેસ છે તેને લઈને 2 ફાટા જોવા મળી રહ્યા છે। આગેવાનોનું કહેવું છે કે હવે આગામી સમયમાં ભાજપમાંથી રાજીનામા પડશે તો બીજી બાજુ ભાજપના ધારાસભ્ય જે કોળી સમાજના છે તેમનું કહેવું છે કે અમને એસઆઈટી પર ભરોસો છે અને ન્યાય મળશે। હવે આગામી સમયમાં બગદાણા કેસમાં શું નવા જૂની થાય છે તે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।